તો આજે આપણે બનાવીશું નાયલોન ખમણ. તેના માટે 1 વાટકો ચણાનો લોટ નાખીશું. તેમાં 2 થી 3 ચમચી રવો એડ કરીશું. હવે ખાંડ નાખીએ. થોડું પાણી નાખીને આ રીતની કન્સિસ્ટન્સીવાળું બેટર તૈયાર કરી લઈશું અને 5 મિનિટ માટે સેટ થવા દઈશું. તો 5 મિનિટ બાદ રવો ફૂલી ગયો છે. તેમાં આદુ મરચાંની પેસ્ટ નાખીએ, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, લીંબુનો રસ, તેલ એડ કરીશું અને બેટરને મિક્સ કરી લઈએ અને 10 મિનિટ માટે રાખી મૂકીએ. હવે બાફવાના સમયે જ 1 પેકેટ ઈનોનું છે, ફ્લેવર વગરનો ઈનો, તે એડ કરીશું અને એક દિશામાં ફેટી લઈએ. હવે તેલથી ગ્રીસ કરેલી ડીશમાં બેટર એડ કરીશું અને ગરમ સ્ટીમરમાં બાફવા માટે મૂકી દઈશું. તો થોડી વાર પછી આપણે ચેક કરી લઈએ તો ખમણ સારી રીતે બફાઈ ગયા છે. તો તેને ડીશમાં ઠરવા મૂકી દઈએ. પીસ કરી લઈએ. વઘાર માટે તેલ, તેમાં રાઈ, તે ફૂટે એટલે મીઠા લીમડાના પાન, તીખા મરચાંની કટકી, હિંગ. હવે આ વઘાર તૈયાર છે, રેડી દઈએ. તો આપણા નાયલોન ખમણ એકદમ રેડી છે. તો સર્વોત્તમ ફૂડને સબસ્ક્રાઈબ કરજો.